નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત. આજનો જે મુદ્દો છે તેને લઈને હોટ ટોપિકમાં અમે રોજ કંઈક અવનવા મુદ્દાઓને લઈને રજૂઆત કરતા હોય છે. આજે જે મુદ્દો, આજે જે વિષય લઈને હું આપ સમક્ષ પ્રસ્તુત થઈ છું, ઉપસ્થિત થઈ છું, ખાસ કરીને કોવેક્સિન કે પછી કોવિશિલ્ડ. હવે આ પ્રશ્ન તો 16 જાન્યુઆરી 2021 ચાલુ આવ્યો છે, જ્યારની વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે અને અલગ અલગ તારણો તુલનાઓ બધી જ શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ છે. ઇનફેક્ટ કદાચ 16 જાન્યુઆરીની પહેલા જ્યારની વેક્સિનેશનની ડિક્લેરેશન થઈ ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત જે છે તે થઈ રહી છે, જે હજી સુધી ચાલી રહ્યો છે, બીજી લહેર જતી રહી હોવા છતાં પણ. એના વિશે આપણે વાત કરવાના છે. અલગ અલગ રિસર્ચ સામે આવી રહ્યા છે. હવે બધાને એક તો કન્ફ્યુઝન છે જ, તમે હો હું હો, દરેક લોકોને કે કઈ રસી લેવી, કઈ રસી વધારે ઇફેક્ટિવ છે, આપણા માટે કઈ રસી વધારે સારી છે. અને એના માટે આજે આપણે ચર્ચા કરવાના છે કોવિશિલ્ડ કે કોવેક્સિન, તે અંગે આપણી સમક્ષ કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડોક્ટર દિલીપભાઈ માલવંકર, કોવિડ-19 ટાસ્ક ફોર્સના સેક્રેટરી છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને તરફ આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર શ્રીરાજ શાહ, પ્રિન્સિપલ ઓફ એલજે ફાર્મસી. શ્રીરાજભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. દિલીપભાઈ, ખાસ પહેલા તો પૂછવા માંગુ કે જે શરૂઆત થઈ છે વેક્સિનેશન, એને જે મેં પહેલા પણ કહ્યું કે વેક્સિનેશનની શરૂઆત નહીં પણ કદાચ જ્યારની વેક્સિનેશનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ આ પ્રશ્ન ઉદ્ભવેલો છે કે કોવેક્સિન કે કોવિશિલ્ડ. ઘણા બધા તારણો આટલા બધા સમયની અંદર આવી ચૂક્યા, રિસર્ચ સામે આવી ચૂક્યા. શું કહેવું છે, આ બંને રસીમાંથી સૌથી વધારે પ્રભાવિતતા, અસરકારકતાને લઈને સવાલ હજુ પણ કેમ ચાલુ છે? ધ્રુવીબેન, બહુ સારો સવાલ તમે પૂછ્યો છે અને ઘણા લોકોના મનમાં આ સવાલ આવ્યા કરે છે. પણ ભારતમાં એક કહીએ તો આપણે ભાગ્યશાળી છે કે આપણા દેશમાં જ 2 રસી તૈયાર થઈ છે. એકનો રિસર્ચ ભારતમાં થયો છે, એકનો ઇંગ્લેન્ડ અને પરદેશમાં થયો છે, પણ આપણે ત્યાં બનાવવામાં આવે છે અને એનેથી આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. બીજા બધા જ કાર્યક્રમોમાં અને બીજા ઘણા બધા દેશોમાં એક જ પ્રકારની રસી લગભગ ઉપલબ્ધ છે. પણ આખા વિશ્વમાં જ્યારે આ મહામારી ચાલી રહી છે ત્યાં બહુ ઝડપથી આ બધી જ રસીઓ, જુદી જુદી કંપનીઓ, લગભગ 80-90 કંપનીઓએ આ રસીઓ બનાવવાનો પ્રયત્નો ચાલુ કર્યા હતા. એમાંથી આજે 6-7 કંપનીઓની રસીઓ જુદા જુદા દેશમાં અવેલેબલ છે. એની બધાની સરખામણી કરીએ અને ભારતમાંની 2 પણ એમાં ઇન્ક્લુડ છે, તો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોવિડથી કોઈનું મૃત્યુ ન થાય. અને એ પરિમાણ અથવા એ પરિણામ આપણને જોઈતું હોય તો બંને રસી આમાં એક સરખા જ રીતની એની કહેવાય કે સક્સેસ રેટ છે કે બહુ જ ઓછા લોકોનું રસી મૂક્યા પછી કોવિડ થાય તો બહુ જ માઇલ્ડ થશે, એટલે સિવિયર કોવિડ ન થાય અને એનાથી બહુ જ મૃત્યુ થવાની શક્યતા બી બહુ જ ઘટી જાય છે. એટલે એ પ્રમાણે બંને રસી લગભગ સરખી છે. હવે બીજો પ્રશ્ન એ છે કે કોવિડ ન થાય એટલે રોગ જ ન થાય તો એનો જે અસરકારકતા છે એમાં દરેક રસીમાં થોડો થોડો ફેર છે. અને એમાં જુદી જુદી રસી, ધારો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસી જુદા જુદા દેશોમાં 4-5 જગ્યાએ ટ્રાયલ થયેલા છે, કારણ કે ઇન્ટરનેશનલ છે. અને ભારત બાયોટેકની ભારતમાં ટ્રાય થયેલા છે કોવેક્સિન. એટલે કોવેક્સિનની અસરકારકતા 80% આવી છે, જ્યારે આમની 70% આવી છે, એટલે 10%નો લગભગ ફેર છે. પણ બંનેમાં મૃત્યુનું પ્રમાણ બહુ જ ઓછું અથવા નહીવત છે, એટલે એ ખાસ યાદ રાખવાનું છે. એટલે લોકોને આમાં વધારે આ ચર્ચામાં પડવા કરતા જે રસી જેટલી જલ્દી મળે એટલી લઈ લેવી જોઈએ. ચોક્કસ, ખૂબ જ બીજું સાચી વાત છે. જી દિલીપભાઈ, કેરી ઓન. 2 ડોઝ લેવાના છે, એટલે એ પણ ભૂલવાનું નથી, કારણ કે ઘણા એવું ના માની લે કે 1 ડોઝ લીધો એટલે કામ પતી ગયું. અને એ 2 ડોઝ પણ એ જ રસીના લેવાના છે. એમાં મિક્સ અને મેચ હમણાં સુધી હજુ અલાઉડ નથી, એના પણ ટ્રાયલો થઈ રહ્યા છે જુદા જુદા દેશોમાં અને ભારતમાં. એટલે એના રિઝલ્ટ પરથી આપણને ખબર પડશે. ત્રીજું, એ બંનેના ડોઝ વચ્ચેના 2 ડોઝ વચ્ચેનું અંતર જુદા જુદા છે, એટલે એ પણ યાદ રાખવાનું છે કે તમે કઈ રસી લીધી છે. કોવેક્સિન લીધી હોય તો 28 દિવસ પછી બીજો ડોઝ, અને કોવિશિલ્ડ લીધી હોય તો 3 થી 4 મહિના પછી બીજો ડોઝ લેવાનો છે. એટલે આ ખાસ આપણે દર્શકોને તમારા માધ્યમ દ્વારા ખાસ સમજાવવાની જરૂર છે.
ચોક્કસ. દિલીપભાઈએ જેમ ખૂબ જ સારી રીતે વાત કરી છે કે કયા પ્રકારે આ બંને વેક્સિનને લઈને જુદી જુદી માન્યતાઓ, તારણો જે હજી સુધી ચાલી રહ્યા છે અને આગળ પણ ચાલતા રહેશે, કારણ કે કોઈ પણ બે વસ્તુ હોય ને, આપણી પાસે પણ બે ઓપ્શન હોય ને, એટલે થોડા ઉતાર ચઢાવ અને થોડી આપણી અંદર ખાસ એમને સરખામણીમાં તુલનામાં કરતા જ રહેતા હોય છે. એટલે આમાં પણ એવી જ વસ્તુ છે. પણ મહત્વની વાત છે કે રસીકરણ કરાવો. બંનેમાં ડેથના જે ચાન્સીસ છે ઘટી જતા હોય છે. કોઈ પણ વેક્સિન લો પણ રસીકરણ કરાવો. રસીકરણ ખૂબ જરૂરી છે. જેટલું જલ્દી રસીકરણ થશે એટલું ભારત જલ્દી કોરોનાથી જે એની અસર છે એ જલ્દી નાબૂદ થશે. આપની પાસે આવવા માંગુ શ્રીરાજભાઈ, જે પ્રશ્ન મેં દિલીપભાઈને પૂછ્યો એમાં જ એક પ્રશ્ન એડ કરવા માંગુ કે જુદી જુદી માન્યતાઓ તો છે, પણ આ જુદી જુદી માન્યતાઓની સાથે એ પણ માન્યતાઓ છે કે હવે કોવિશિલ્ડ રસી છે અથવા તો કોવેક્સિન રસી છે. કોઈ વ્યક્તિને ફલાણા નામનો રોગ છે તો એમને કોવિશિલ્ડ ન લેવી જોઈએ, કોવેક્સિન લેવી જોઈએ. કોઈ વ્યક્તિને ઢીકણાના નામનો રોગ છે તો એમને કોવેક્સિન ન લેવી જોઈએ, કોવિશિલ્ડ લેવી જોઈએ. આ બધી વાતો સાંભળવા મળતી હોય છે, તો આમાં તથ્યતા શું છે? ધ્રુવીબેન, આમાં એવું છે કે અત્યાર સુધી ખાલી એક જ કન્ડિશન છે, એ જ એક જ કન્ડિશનમાં તમારે રસી ના લેવાય કે કોઈ પણ એ કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ હોય, તમને કોઈ પણ રસીના પ્રથમ ડોઝ વખતે તમને કોઈ પણ જાતનું એલર્જીક રિએક્શન આવ્યું હોય, કોઈ એનાફાઇલેટિક શોક આવ્યો, ટૂંકમાં એ ટાઈપનું કંઈક થયું હોય તો જ મનાઈ છે. બાકી દરેક કેસમાં કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ હોય તમે લઈ શકો છો. નવી ગાઈડલાઈન પ્રમાણે તો લેક્ટેટિંગ વુમન જે લઈ શકે છે, પ્રેગ્નન્ટ વુમન લઈ શકે છે. એટલે દરેક કિસ્સામાં, દરેક કન્ડિશનમાં તમે કોઈ પણ કોવેક્સિન કે કોવિશિલ્ડ લઈ શકો છો. બંનેની સાઈડ ઇફેક્ટ્સ પણ એવી કોઈ મેજર નથી. ઇન્ડિયામાં તો ખાસ કરીને કોવેક્સિન કહો કે કોવિશિલ્ડ કહો, એની કોઈ મેજર સાઈડ ઇફેક્ટ્સ આવી નથી. કોવિશિલ્ડના કેસમાં ક્યારેક જવલ્લે વર્લ્ડના ખૂણામાં, ઇવન ભારતના એક નાના કોઈ એકાદ બે પ્રમાણે વાત કરી છે. શ્રીરાજભાઈનો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે ક્યાંક નેટવર્ક ઇશ્યુના લીધે, પણ શ્રીરાજભાઈની વાતને આપણે આગળ વધારીએ કે જે રીતે બંને વેક્સિનની તુલના થઈ રહી છે અત્યારે, કોવિશિલ્ડ હોય કે કોવેક્સિન હોય, વેક્સિનેશન એ આપણું પ્રથમ પ્રાધાન્ય હોવું જોઈએ, એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. હવે જ્યારે વાત આવે છે, ખૂબ જ સાચી વાત કહી છે શ્રીરાજભાઈ, હવે આટલી બધી માન્યતાઓ હતી કે મને આ રોગ છે, મને કેન્સર છે, મને ટીબી છે, તો મારે વેક્સિન લેવી કે ન લેવી, મને તો આનો પ્રોબ્લેમ થતો હોય છે, મને તો સ્ટીરોઇડનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે, એલર્જી છે. તો આ બધી વસ્તુઓના કારણે પણ ઘણા લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે શ્રીરાજભાઈ કે મને આની એલર્જી છે, ફલાણાની એલર્જી છે. તો એ કન્ડિશનમાં પણ બંનેમાંથી કોઈ વેક્સિન લઈ શકાય? હા, એટલે એ જ કે એલર્જી કહું ને કે ભાઈ ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ કહો કે ઇમ્યુન રિસ્પોન્સના જે જ્યારે તમને આવે ને ત્યારે એમાં ઘણીવાર એલર્જીક રિએક્શન ને બધું પણ એલર્જીક રિએક્શન તમારા બોડીથી પણ આવી શકે. એલર્જીક રિએક્શન કોઈ વેક્સિન જે સંદર્ભમાં એ પીજી માં જે એવા આયા હતા રિએક્શન્સ, તો એના કારણે તમારા એલર્જીક રિએક્શન આવી શકે. પણ એઝ ફાર એઝ કોવિશિલ્ડ એન્ડ કોવેક્સિન આર કન્સર્ન, એ બંનેના કેસમાં એવા અત્યાર સુધી એવા કોઈ મેજર એલર્જીક રિએક્શન આવ્યા નથી. એટલે તમને અત્યારના કોઈ એલર્જીક રિએક્શન આવતું હોય તો આ લેવાની જરૂર નથી. પણ બીજા દરેક સંજોગોમાં કોઈ પણ રોગ હોય, ડાયાબિટીક હો, તમે હાર્ટ પેશન્ટ હો, કોઈ પણ પ્રકારનો રોગ હોય તમને, તો તમે આ ચોક્કસ લઈ શકો છો. પ્રેગ્નન્ટ વુમન હોય, કોઈ પણ હોય. તો આ હું બધાને એ જ વિનંતી કરીશ કે રસીકરણનો જે કાર્યક્રમ આપણી સરકાર અને આપણા જે વૈજ્ઞાનિકો દ્વારા આગળ વધાઈ રહ્યો છે, આગળ વધે અને દરેક જેટલી પોતે જ્યારે જ્યારે અવેલેબલ હોય પોતાના સ્લોટ્સમાં કે, અને હવે તો ખાસ કરીને આપણા પીએમ સરે જે ગઈકાલે જાહેર કર્યું એની તો દરેક ફ્રી આપવાના છે 18 વર્ષથી ઉપરનાને. તો હું દરેક 18 વર્ષથી ઉપરના જે વયસ્ક લોકો જેને વિનંતી કરીશ કે જ્યારે પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે પ્લીઝ રસી લો. કોવેક્સિન મળે કે કોવિશિલ્ડ મળે, જે મળે પણ પહેલા લઈ લો. ઓકે. હવે આ જ વાતમાં જેમ આપણે વાત કરી છે કે ગઈકાલે જ આપણને મોદી સાહેબે જાહેરાત કરી છે કે તમામ રાજ્ય સરકારોને, તમામ રાજ્યોને વેક્સિન જે છે ફ્રી મળવાની છે. જલ્દીમાં જલ્દી આ કામ થાય અને જલ્દીમાં જલ્દી વધુમાં વધુ લોકોને વેક્સિનેશન થાય એ માટેની પ્રક્રિયા પણ વધારે સરળ, ઝડપી બનાવવી જોઈએ. કારણ કે અત્યારે લોકોને આપણે જોઈએ છે કે વેક્સિનેશન માટે તકલીફ પડતી હોય, 3-3, 4-4 દિવસ ધક્કા ખાવા પડતા હોય, ક્યાંક રજિસ્ટ્રેશનના પ્રોબ્લેમ થતા, આ બધા પ્રોબ્લેમ જે છે રહેતા હોય છે. આપની પાસે આ માંગુ દિલીપભાઈ કે ખાસ કરીને હવે સવાલ એ થઈ રહ્યો છે કે જેમ આપે પણ કહ્યું કે ઘણા બધા રિસર્ચ સામે આવ્યા છે અને ગઈકાલે જ એક રિસર્ચ સામે આવ્યું છે જેમાં
કોવેક્સિનની જે એફિશિયન્સી છે અથવા તો પછી એવું કહેવાય કે અસરકારકતા જે છે એ થોડી વધારે 10-15% ફરક હશે બંનેની વચ્ચે. પણ હવે જ્યારે પોતાની ચોઇસની વાત આવે, સપોઝ કે કોઈ પર્સન છે ને એને કોવેક્સિન જ લેવી છે, તો એ સમયે કોવેક્સિનનો જથ્થો મળતો નથી અથવા તો કોવેક્સિન આવતી જ નથી એવા જવાબ આપવામાં આવે, તો આ સંજોગોમાં શું થઈ શકે અથવા તો શું કરી શકાય? તમે જુઓ તો કોવેક્સિનનું પ્રોડક્શન લગભગ 2 કરોડ ડોઝ પર મંથ છે, જ્યારે કોવિશિલ્ડનું પ્રોડક્શન 7 થી 8 કરોડ ડોઝ. આ બંને કંપનીઓ ના જુદા જુદા પ્રોડક્શન પ્લાન્ટ છે, એટલે કોવેક્સિન ઓછી આવે છે ને કોવિશિલ્ડ વધારે આવે છે. એટલે મારું તો એવું કહેવું છે કે જે મળે, જેમ શ્રીરાજભાઈએ કહ્યું, જે મળે તે વહેલામાં વહેલી લઈ લેવી જોઈએ. બીજી રસી માટે રાહ જોવાનો કોઈ એમાં ખાસ ફરક પડતો નથી, કારણ કે રિસ્ક હજુ પણ એટલું જ છે. આમ આપણને લાગે છે કે સેકન્ડ વેવ પતી ગઈ છે, પણ ફર્સ્ટ વેવમાં 1 લાખ સુધી હતા એટલા કેસ તો હજુ થઈ જ રહ્યા છે. એટલે પેલા 4 લાખમાંથી ઓછા થઈને 1 લાખ થયા એટલે આપણને એવું લાગે છે કે ઓછા થઈ ગયા છે. પણ તમે જુઓ તો જે દિવાળીમાં પરિસ્થિતિ હતી, લગભગ એના કરતા સ્લાઇટલી ઓછી પરિસ્થિતિ ખરાબ છે. એટલે એ રીતે આપણે રસીની રાહ જોવામાં જો આપણને રોગ થઈ જાય તો એ વધારે મુશ્કેલી ઊભી કરે. બીજું કે આ રસી લીધાથી એટલે આવતીકાલે તરત તમે પ્રોટેક્ટ નથી થઈ જતા. ઓછામાં ઓછા 20 દિવસ, એ બી પાછા બીજી રસી લીધા પછી. એટલે જો તમારે વિચાર કંઈક કરવો જ હોય અને તમારે ઉતાવળે કંઈ બહારગામ જવાનું ને એવું હોય, તો હું એવું કહું કે તમે કોવેક્સિન લો તો તમારે 28 દિવસમાં 2 ડોઝ થઈ જાય અને તમે એના 20 દિવસ પછી એટલે લગભગ 40-50 દિવસ પછી તમે ફૂલી પ્રોટેક્ટેડ થઈ શકો. જ્યારે તમે કોવિશિલ્ડ લેશો તો તમને બીજા 3 મહિનાની રાહ જોવી પડશે પહેલા ડોઝ પછી, એટલે પહેલો ડોઝ ના લીધો હોય તો. હવે જેમણે પહેલો ડોઝ લઈ લીધો છે એમને તો જે રાહ જોવાની છે જોવાની જ છે, અને એમનો જ્યારે બીજો ડોઝ આવશે એટલે એમાં કોઈ ચોઈસ કરવાનો સવાલ ઉભો થતો નથી. જ્યાં સુધી નવા ટ્રાયલ જે મિક્સ એન્ડ મેચ ના થઈ રહ્યા છે એનો રિઝલ્ટ ના આવે અને ગવર્મેન્ટ પોલિસી ન બદલે ત્યાં સુધી જેમણે ડોઝ લઈ લીધા છે એમને તો કોઈ સવાલ આવતો નથી. બીજો એક પ્રશ્ન દિલીપભાઈ, એવો છે કે જેને જી હા બોલો બોલો. દિલીપભાઈ, બીજો એક પ્રશ્ન હતો, આમાં હું મર્જ કરીને પૂછવા માંગીશ કે હવે વાત એવી આવે કે ખાસ કરીને જ્યારે કોવિશિલ્ડની આપે વાત કરી છે, હવે સમયાંતર, હવે પહેલા તમે જુઓ કે 28 દિવસનો સમય, એટલે સમયાંતરમાં ધીરે ધીરે વધારો કરવામાં આવે છે. શું આના પાછળનું પણ એક કારણ હોઈ શકે કે પ્રોડક્શન થોડું ઓછું છે અને વેક્સિનેશનને ઝડપી કરવું છે? એટલે એનું કારણ એવું છે કે જેમ જેમ કોવિશિલ્ડ અથવા એસ્ટ્રાઝેનિકાની વેક્સિન આખી દુનિયામાં અપાતી ગઈ, તો એમ એના ફેઝ 3 ના ટ્રાયલનો પણ ફોલોઅપ થતો ગયો, અને અમુક દેશો જે ઇઝરાયલ છે, ઇંગ્લેન્ડ છે, એમણે જે લોકોએ રસી લીધી હતી એમાંથી કેટલાને રોગ થયો અને એમણે ક્યારે રસીનો બીજો ડોઝ લીધો હતો એના પણ વિશ્લેષણો વધારે કર્યા, અને એના પરથી ખ્યાલ આવ્યો કે 3 મહિના પછી જો બીજો ડોઝ લઈએ તો વધારે સારું પ્રોટેક્શન એમાંથી મળે છે. અને એટલા માટે આ 3 મહિનાનો આપણે ગાળો વધાર્યો, અને ઇંગ્લેન્ડમાં તો પહેલેથી એ લોકોએ 3 મહિનાનો ગાળો રાખેલો હતો. એટલે એવું નથી કે ડોઝ ઓછા છે એટલે આપણે કરી રહ્યા છીએ, પણ એ જે ગાળો સાયન્ટિફિકલી જે આપણને આઈડિયલ પ્રોટેક્શન મળે એને માટે એ ગાળો વધારેલો છે. રાઈટ, રાઈટ. તો દિલીપભાઈ જે પ્રમાણે વાત કરી છે કે ઘણા બધા રિસર્ચ, કારણ કે એવું નથી કે એક વેક્સિન પાછળ 5 કે 10 લોકોના મંતવ્ય કે રિસર્ચ કામ કરતું હોય છે. એક વેક્સિન પાછળ ઘણા બધા લોકોના રિસર્ચ જે છે તે કામ કરતા હોય છે અને એના પાછળ પણ અલગ અલગ તારણો કાઢવામાં આવતા હોય છે. હવે જેમ જ્યારે સમય મર્યાદા થોડી વધારવામાં આવી હોય, લંબાવવામાં આવી હોય, તો એનું કારણ પણ એ નથી, જેમ કારણ કે મારી પણ મૂંઝવણ હતી ને સામાન્ય લોકોને પણ એ મૂંઝવણ થાય, માટે ક્લિયર કરવું જરૂરી હતું દિલીપભાઈ કે એના માટે કોઈ વેક્સિનની અછત નથી અથવા ડોઝની અછત નથી, પણ એફિશિયન્સી અને તમારી અસરકારકતાને ધ્યાનમાં રાખીને આ સમયાંતર જે છે તે વધારવામાં આવે છે. શ્રીરાજભાઈ, આપની પાસે આવવા માંગીશ. હવે એવી વાત કદાચ તમારા સુધી પણ સાંભળવા મળી હશે, મારા સુધી પણ સાંભળવા મળી છે કે હવે યુવાનો છે, અત્યારે યુવાનોનો સમય ચાલી રહ્યો છે વેક્સિનેશનનો, 18 થી લઈને 44-45 વર્ષના તમામ લોકોનું વેક્સિનેશનની પ્રક્રિયા સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહી છે. ત્યારે આ પ્રશ્ન એ બને છે કે યુવાનોમાં એક વાત અત્યારે એવી ઉડી રહી છે, અથવા તો એવું કહી શકાય કે ચર્ચાનો મુદ્દો છે કે કોવેક્સિન લેવી એ યુવાનો માટે વધારે અસરકારક છે. શું આ વાત સાચી છે?
એવી કોઈ સ્ટડી મારા ધ્યાનમાં તો નથી આવી કે યુવાનો માટે આ પણ એક ટેકનિકલ નાનું એક ડિસ્કશન આપણે કરી લઈએ જ્યારે આપણે રિસર્ચની વાત કરીએ છીએ. જે સન્ડેમાં જે સન્ડેના દિવસે 2 દિવસ પહેલા જે સ્ટડી આવી ને એમાં એવું મુખ્યત્વે બહાર આવ્યું, એટલે અગેન એ સ્ટડી છે, બેઝિકલી 515 લોકો પર સ્ટડી થયો છે, એમાંથી 90 જણાને કોવેક્સિન આપી હતી અને 425 જણાને કોવિશિલ્ડ આપી હતી. એટલે બેઝિકલી સ્ટેટિસ્ટિકલી સ્પીકિંગ બંનેની કમ્પેરિઝન આમ ના થાય, પણ કદાચ જો કમ્પેરિઝન કરીએ તો એવું છે કે જે વ્યક્તિને પહેલા કોવિડનું નેચરલ ઇન્ફેક્શન નથી થયું અને એને જ્યારે તમે કોવિશિલ્ડ આપો છો અને એવા જ વ્યક્તિને કોવેક્સિન આપો છો તો કોવિશિલ્ડ એ વધારે સારા એન્ટીબોડી જન્માવે છે, એવું એક પ્રાઇમરી સ્ટડીમાં આવ્યું. બીજું કે એક ડોઝ તમે આપો, બંનેને એક ડોઝ આપો તો પણ કોવિશિલ્ડના એન્ટીબોડી ટાઇટર વધારે આવે છે. અને ખાસ કરીને એમાં પણ જે મુખ્ય આપણે કઈ એન્ટીસ્પાઇક એન્ટીબોડી કે ઘણા અલગ અલગ ટાઈપના એન્ટીબોડી હોય તો એમાં પણ ટાઇટર વેલ્યુમાં પણ એન્ટીબોડીનું પ્રમાણ પણ કોવિશિલ્ડમાં વધારે છે. પણ જ્યારે 2 ડોઝ કમ્પ્લીટ કરે છે ત્યારે બંને 95% કેસીસમાં બંનેના એન્ટીબોડી સારી રીતે જન્મે છે. એટલે તમે જ્યારે સિંગલ ડોઝની સપોઝ વાત કરતા હોઈએ અને જેમાં જેને કોવિડ ઇન્ફેક્શન નથી થયું તો કોવિશિલ્ડ વધારે માર્ક્સ લઈ જાય છે. પણ જ્યારે 2 ડોઝ કમ્પ્લીટ થયા હોય તો બંનેમાં એટલો ડિફરન્સ નથી. હંમેશા આપણે યાદ રાખો, જેમ માવલંકર સાહેબે કીધું એ રીતે કે આપણે હંમેશા પૂરા 2 ડોઝનો તમારે ધ્યાનમાં રાખવાનું, સિંગલ ડોઝનું નહીં. તો કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ હોય, બંને 2 ડોઝ પછી બહુ જ સારી રીતે ઇફેક્ટિવ છે. એટલે મારી એક જ વિનંતી છે કે આવું કોઈ સ્ટડી હજી સુધી આવ્યું નથી કે યંગ પર્સન્સમાં કે એમાં કોવિશિલ્ડ વધારે ઇફેક્ટિવ છે કે કોવેક્સિન છે. ઇનફેક્ટ હું તો એમ કહીશ કે બંનેની અલગ અલગ ફાયદા અને ગેરફાયદા છે. એટલે પણ જેમ માવલંકર સાહેબે સાચી રીતે કીધું, અલ્ટિમેટલી આપણો 2 મહત્વના આપણે આઉટકમ પર ધ્યાન આપવાનું, હોસ્પિટલાઇઝેશન અને ડેથ. એ બંને જો આઉટકમ કોઈ પણ વેક્સિન બચાવી શકે તો પછી એની એફિકસી, રિયલ ટાઈમ એફિકસી, ઇફેક્ટિવનેસ કે એફિશિયન્સી એ ચર્ચા પબ્લિકના લેવલે કરવાનો કોઈ એ સાયન્ટિફિક વર્લ્ડમાં ડિસ્કશનનો મુદ્દો હોઈ શકે. પણ જ્યારે આપણે પબ્લિકની વાત કરીએ ત્યારે બંને વેક્સિન દરેક યુવા વર્ગ હોય કે 60થી ઉપરના હોય, ડાયાબિટીક હોય ના હોય, હાર્ટ પેશન્ટ હોય ના હોય, બધા માટે ઇક્વલી ઇફેક્ટિવ છે. રાઈટ. જેમ શ્રીનાથભાઈએ વાત કરી છે કે ખૂબ જ સાચી વાત છે કે એમણે જે સમજણ પૂરી પાડી છે કે વેક્સિનને લઈને જ્યારે આવી બધી વાતો થતી હોય ને ત્યારે આ ક્લેરિફિકેશન પણ જરૂરી છે અને માટે જ આ સવાલ પૂછી રહી છે અને માટે જ કદાચ આપણે આજે આ ડિસ્કશન કરી રહ્યા છે, કારણ કે લોકોમાં હજી પણ વેક્સિનને લઈને ગેરમાન્યતાઓ છે અને એની તુલનાઓ કરતા હોય છે. એટલે અત્યારે તુલનાનો સમય નથી. અચ્છા, અત્યારે જે પ્રશ્ન લઈને આવી છે અને લોકોના જ બેઝ પરથી લઈને આવી છે કે સામાન્ય લોકોના મનમાં જે પ્રશ્ન થતા હોય, આપની પાસે આવવા માંગુ દિલીપભાઈ, સામાન્ય લોકો હજી પણ એ મૂંઝવણમાં છે. અચ્છા, હવે આપણે જોઈએ છે કે કોરોનાના સ્વરૂપ બદલાઈ રહ્યા છે. પહેલા વેમાં અલગ સ્વરૂપ હતો, બીજી વેમાં અલગ સ્વરૂપ છે. અલગ અલગ સ્વરૂપે કોરોનામાં ક્યાંક વધારો ઘટાડો થઈને એના સિમ્ટમ્સ ચેન્જ થતા હોય છે. એને જો વાત કરીએ તો એના જે રોગ હોય એનો સમય, ઘણા લોકોને એવું હોય કે 14 દિવસથી પણ કોરોના નેગેટિવ નથી આવતો. આ બધી પરિસ્થિતિની વચ્ચે વેક્સિનેશનની પ્રક્રિયા તો 16 જાન્યુઆરીથી ચાલુ છે. તો હવે આ વેક્સિનની અંદર કોઈ અપડેશન થાય છે કે એની અંદર કોઈ સુધારા વધારા થાય છે અને આ વેક્સિન તમામ જે સ્વરૂપો બદલાઈ રહ્યા છે એના માટે અસરકારક છે? આ એક બહુ જ અગત્યનો સવાલ છે, લોકોને બહુ મૂંઝવી રહ્યો છે. પહેલું તો કોવિડ તમને ઇન્ફેક્શન થયું હોય તો 3 મહિના પછી વેક્સિન લેવાની છે. એ ખાસ પહેલા 1 મહિનાનું અંતર રાખવાની વાત હતી, એ પછી એ વધારીને 3 મહિનાનું અંતર, કારણ કે 3 મહિના સુધી એન્ટીબોડી રહે છે. એટલે એ ખાસ સમજી લેવાની. ઘણાને એવું થયું કે 1 ડોઝ લીધો પછી આ બીજી વેવમાં કોવિડ થયો એટલે હવે બીજો ડોઝ ક્યારે લેવો, એમાં મૂંઝવણ લોકોને થતી હોય છે. એટલે એ ખાસ યાદ રાખવાની જરૂર છે. બીજું આપણે જે પૂછ્યું કે નવા આ જે રૂપ બદલાય છે જેને આપણે વેરિયન્ટ્સ કહીએ છીએ, મ્યુટન્ટ્સ કહીએ છીએ, WHO નું જુદું જુદું ક્લાસિફિકેશન છે મ્યુટેશનને લીધે, તો એમાં જે હવે ડેલ્ટા વેરિયન્ટ જે ભારતમાં છે અને આલ્ફા વેરિયન્ટ જે ઇંગ્લેન્ડમાં છે અને ત્યાંથી પણ અહીંયા પંજાબ અને દિલ્હીમાં આવેલો છે. એટલે એને જોતા એમાં 3 જાતના ફરક આપણે જોઈએ છે. પહેલો ફરક તો કે કેટલા ઝડપથી ફેલાય છે. તો ઓફકોર્સ આ બંને વેરિયન્ટ્સ બહુ જ વધારે ઝડપથી 40 થી 50% વધારે ઝડપથી ફેલાય છે. એટલા માટે આ બીજી વેવ બહુ ઝડપથી આવી અને કોઈ એને આપણે નાખી નહીં શક્યા. બીજું, એ કેટલી સિવિયારિટી પેદા કરે છે, કે કેટલો ભયંકર રોગ પેદા કરે છે. માઇલ્ડ છે કે એટલે પહેલાના કમ્પેરિઝનમાં
આ બીજી વેવમાં વધારે સિવિયર રોગ જોવા મળ્યા અને એને લીધે ઘણા લોકો ઓક્સિજનની જરૂર પડી, ઘણા લોકો વેન્ટિલેટર પર ગયા, ઓક્સિજન તૂટી પડ્યો, એવી બધી વાત છે. એટલે આ બીજી વસ્તુ છે. ત્રીજી જે રસીને લગતી વસ્તુ છે, એ રસીની અસરકારકતા બીજા વેરિયન્ટ્સ સામે કેટલી છે, હવે એ હજુ ઓપન પ્રશ્ન છે. કારણ કે જે ટ્રાયલ થયા હતા એ બધા નવેમ્બર ડિસેમ્બરમાં પતી ગયા હતા, ત્યારે બીજો વેરિયન્ટ આવ્યો નહોતો. હવે જે લોકો પરદેશમાં ને અહીંયા રિસર્ચ થઈ રહ્યો છે કે આ વેરિયન્ટ ઉપર રસી કેટલી અસરકારક છે, તો હમણાં સુધીના જે ડેટા છે એમાં એવું ખબર પડી છે કે 2 ડોઝ લો તો વેરિયન્ટ ઉપર પણ આની અસરકારકતા સારી એવી છે. પહેલા જેટલી હતી 80% એટલી કદાચ નહીં હોય, 70% હોય કે 60% હોય, પણ જે મિનિમમ 50% જોઈએ એના કરતા તો ઘણી વધારે છે. હવે 1 ડોઝની શક્યતામાં કેટલી એની ઇમ્યુનિટી મળે છે એમાં હજુ પ્રશ્નાર્થ ચિહ્ન. હમણાં જ ઇંગ્લેન્ડમાંથી એક સ્ટડી આવ્યો છે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડનો, કે જે આ ડેલ્ટા વેરિયન્ટ છે એ જેને ઇમ્યુન એસ્કેપ, એટલે જે આપણને ઇમ્યુનિટી મળે છે, રક્ષણ મળે છે રસી લીધા પછી, એમાંથી એ છટકી શકે એવું વધારે લાગે છે. એટલે એ હજુ આપણે ત્યાં પણ અભ્યાસ કરવાની બહુ જરૂર છે કે આપણે ત્યાં ઘણા લોકો 20 કરોડ લોકોને વેક્સિન મુકાઈ ગઈ છે, એમાંથી કેટલાને આ રોગ થયો, એમાં કઈ જાતના વેરિયન્ટ હતા, એ બધું વિશ્લેષણ આપણે ત્યાં બી કરવાની જરૂર છે. તો આપણને ચોક્કસ રીતે ખબર પડશે. એ રીતે કંપનીઓ પણ નવા વેરિયન્ટ માટેને નવા વેક્સિનને બદલવાના અને વેક્સિનના બી નવા રૂપ બદલવાનું રિસર્ચ ચાલુ કરી દીધું છે. એટલે થોડા વખતમાં નવી અપડેટેડ વેરિએશન વાળી વેક્સિન પણ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ત્રીજી વેવ માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. કોઈ પણ સમયે અત્યારે છૂટછાટ ભલે વધારવામાં આવી હોય, પણ ત્રીજી વેવની જ્યારે વાત હોય તો એને લઈને પણ આપણે પહેલા પાર તો બાંધવી જ દેવી પડશે, તૈયારીઓ અને સાથે સાથે. જી શ્રીરાજભાઈ. હા, મારે ખાસ એક વસ્તુ એડ એવી કરવી હતી કે જે સિરોલોજીકલ જે સર્વેસ છે ને એ વધારે થવા જોઈએ. એનું કારણ એ છે કે બેઝિકલી છે ને એક સરસ રિસર્ચ પણ હમણાં આવ્યું છે, શેર કરીશ જસ્ટ 20 સેકન્ડમાં, કે ડિસેમ્બર 2020માં એક પેપર આવ્યું હતું નેચરમાં, અને એમાં એમણે રેઝસ મકાવ્સ એટલે જે મંકીઝ છે એમના પર સ્ટડી કર્યો હતો. એમાં પ્રોટેક્ટિવ એન્ટીબોડી કેટલા પ્રમાણમાં હોઈ શકે પહેલી વાર આવ્યું. અત્યાર સુધી કેવું હતું, માવલંકર સાહેબ મારી સાથે સહમત થશે, કે અત્યારના કોઈ પણ વેક્સિનની સામે જે એન્ટીબોડી જન્મે છે તો એ રિસ્પોન્સિવ જે થાય એ એન્ટીબોડી કહેવાય છે. એ એક્ઝેક્ટ એનું ક્લાસિફિકેશન કરતા નથી. તો આ વખતે પહેલી વાર એવો એક સ્ટડી મળ્યો છે કે જેમાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી કેટલા હોય તો પ્રોટેક્શન મળે, સ્પાઇક પ્રોટીન એન્ટીબોડી કેટલા હોય એનું કેટલું પ્રમાણ હોવું જોઈએ, પ્લસ જે આરબીડી એટલે જે બાઇન્ડિંગ ડોમેન જે છે, રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેનના એન્ટીબોડી, ટૂંકમાં આ બધા જે મેં વાત કરી એનું પ્રમાણ એક્ઝેક્ટ ખબર પડે તો જ તમને ખબર પડે કે એન્ટીબોડી જન્મ્યા. તો ઘણીવાર કહેવાય ઘણા બધા એન્ટીબોડી કામના ના હોય, એન્ટીબોડી ટોટલ ટાઇટર તમારું વધારે હોય, પણ એમાંથી જે ન્યુટ્રલાઇઝિંગ છે કે જે એકચ્યુઅલી વાયરસને મારે છે એ કેટલા પ્રમાણમાં છે, એવા સર્વે અને એવી ટેકનિક્સ જો આપણા ઇન્ડિયામાં કે એમાં વધે ને તો મને લાગે છે કે આપણું રિસર્ચ વધારે આગળ વધી શકે. કદાચ માવલંકર સાહેબ આમાં વધારે ઉમેરી શકે. આ એક બહુ સારો મુદ્દો છે. હમણાં સુધી આપણે આ વાયરોલોજી અને ઇમ્યુનોલોજીના રિસર્ચ પર એટલું બધું ધ્યાન આપ્યું નથી, અને એની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઘણા બધા આપણે ત્યાં સાયન્ટિસ્ટ પરદેશમાં આપણા ઇન્ડિયન્સ પણ આ કામ કરી રહ્યા છે, એ લોકોને પણ એમાં મદદ લઈ શકાય. હવે પ્રાઇવેટ કંપનીઓ પણ આ કરવા માંડી છે. એટલે એવું નથી કે ખાલી સરકારની લેબમાં જુદા જુદા જે સિક્વન્સિંગ છે કે ન્યુટ્રલાઇઝિંગ એક્સપેરિમેન્ટ છે એ બધા અમુક લેબોરેટરીમાં થઈ શકે. બીજું, એપિડેમિયોલોજીકલ ડેટાથી પણ ખબર પડે. જેમ મેં તમને કહ્યું કે અમે રિક્વેસ્ટ કરી છે ડેટા માટે, કે ગુજરાતના તો અમદાવાદના આપણે ડેટા લઈએ કે કેટલા લોકોને રસી મૂકી અને એમાંથી કેટલાને કોવિડ થયો રસી મૂક્યાના પછી 20 દિવસ પછી, અને એવી જ રીતે જેને રસી નથી મૂકી એમાંથી કેટલાને કોવિડ થયો. એના પરથી પણ આપણને ખબર પડે કે રસીની અસરકારકતા કેટલી છે. અને આખા ગુજરાતમાં, આખા અમદાવાદમાં ન કરી શકાય તો અમુક જે કેપ્ટિવ પોપ્યુલેશન, કે ભાઈ ડોક્ટરો ને નર્સો જે હોસ્પિટલમાં કામ કરે છે એ લોકોને રસીઓ મૂકી સૌથી પહેલા જાન્યુઆરી 16મી થી શરૂ કરી, તો એમની બીજી રસી તો ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી એન્ડ સુધી પતી ગઈ. તો એમાંથી કેટલાને થયો,
એમાંથી કેટલાને ન થયો તો કઈ રીતનો થયો, સિરિયસ થયો કે માઇલ્ડ થયો, એનું પણ એનાલિસિસ કરીએ તો આપણને પ્રેક્ટિકલી ખબર પડે કે રસીની અસરકારકતા કેટલી છે. અને એ માર્ચ એપ્રિલ નું આપણે એનાલિસિસ કરીએ, એવી રીતે મે નું કરીએ તો ખબર પડે કે માર્ચ એપ્રિલમાં તો બીજો વેરિયન્ટ હતો નહીં, મોટા ભાગે પહેલો જૂનો જ વેરિયન્ટ હતો. જ્યારે એપ્રિલ મે માં નવો વેરિયન્ટ આવ્યો, તો એમાં પણ ડોક્ટરોની નર્સોનું આપણે એનાલિસિસ કરીએ તો આપણને ચોક્કસ પ્રમાણે ખબર પડે કે એ રસી તો એની જ છે, એટલે એની અસરકારકતા વધી છે ઘટી છે ચોક્કસ આપણે માપી શકીએ. ચોક્કસ. એટલે એન્ડ ઓફ ધ ડિસ્કશન, આપણી પાસે સમયની મર્યાદા છે, માટે આ જ ખાસ એક પોઈન્ટ ઓફ વ્યૂ હતો આપણો, અને ઉદ્દેશ્ય એ જ હતો આજના ટોક શોનો કે આપણે લોકો સુધી સાચી સમજણ પહોંચાડી શકીએ, કારણ કે લોકો અત્યારે, સામાન્ય લોકો પણ મૂંઝવણમાં છે. અચ્છા, એક્સપર્ટની અંદર પણ વેક્સિનને લઈને, બંને વેક્સિનને લઈને અલગ અલગ વ્યૂઝ જોવા મળતા હોય, તો આ વચ્ચે આપણે એ ક્લિયર કરવું જરૂરી છે કે વેક્સિન કઈ લો છો ડઝન્ટ મેટર, વેક્સિન સમયસર લો એ વધારે મેટર કરે છે. દિલીપભાઈ અને શ્રીરાજભાઈ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજનો જે મુદ્દો વેક્સિનને લઈને, કોવિશિલ્ડ કે કોવેક્સિન, એના વિશે જે વાત કરી છે શ્રીરાજભાઈ અને દિલીપભાઈએ, કે વેક્સિનેશન સમયસર કર્યા હોય એ વધારે મેટર કરે છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. ફરી મળીશું સેમ ચેનલ પર નવા મુદ્દા સાથે, નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.